નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની સરિયદ ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ફરીવાર ધોરણ 12 વિષય તત્વજ્ઞાનનો વિડિયો લઈને આવ્યા છીએ। અગાઉના વિડિયોની અંદર આપણે કારકના પ્રશ્નોમાં નિષેધકારક અને સમુચ્ચયકારક વિશે સમજૂતી મેળવી। હવે આપણે આજના આ વિડિયોની અંદર બાકીના ત્રણ કારકો વિકલ્પન, શરતી અને દ્વિશરતી કારકની વિશેષ સમજૂતી મેળવીશું। તો અમારો આ વિડિયો આપણને ગમે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। આજે આપણે પ્રશ્ન નંબર 3 વિકલ્પન કારકનું લક્ષણ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, સત્યતા કોઠો અને સમજૂતી સમજવાની છે। તો વિકલ્પન કારક ક્યારે સત્ય બને અને લક્ષણમાં આપણે સમજીએ कि जे संयुक्त विधान P विकल्पन Q ना रूप में रजू थयेलू होय। विधान क्या रूप में रजू थयुं होय? P विकल्पन Q ना रूप। अने जो P अने Q बंने विधानो असत्य होय तो सत्यता कोठानी अंदर P पण असत्य होवो जोईए अने Q पण असत्य होवो जोईए। तो अने तो ज P विकल्पन Q असत्य बने छे, नहीं तो सत्य बने छे। फरीथी एक बार कि जे संयुक्त विधान P विकल्पन Q ना रूप में रजू थयुं होय, P अने Q बंनेना स्थाने आवतुं विधान असत्य होय तो जवाबमां P विकल्पन Q शुं बने छे? असत्य, नहीं तो सत्य होय छे। तेवा संयुक्त विधानने विकल्पन विधान कहेवामां आवे छे। एनुं उदाहरण समजीए आपणे कि कां तो विकल्पन कारक छे એટલે આપણે ગુજરાતી પ્રતીક લઈશું કાં તો અથવા। અહીંયા આગળ મેં બે વિધાનો લખ્યા છે, કાં તો ચા પીવો अथवा कॉफी पीवो। હવે આની પ્રાતિક રજૂઆત કરવી હોય તો શું થાય? આપણે પ્રાતિક રજૂઆત કરીએ। જો બે વિધાનો છે, એક તો ચા પીવો એટલે એના માટે આપણે પી લઈએ। હવે કાં તો અથવા, તો કાં તો અથવા માટેનો પ્રતીક કયો છે? આપણો વિકલ્પન। તો વચમાં શું આવશે? વિકલ્પન। અને કોફી પીવો તો શું આવશે? ક્યુ। તો સમગ્ર વિધાનની પ્રાતિક રજૂઆત શું કહેવાય? પી વિકલ્પન ક્યુ। હવે ત્રીજો મુદ્દો આપણો છે સત્યતા કોઠો। હવે જો આપણી પાસે સાદા વિધાનોની સંખ્યા કેટલી છે? 1 અને 2। તો પ્રથમ સ્તંભ કોનો આવશે? ઊભો સ્તંભ, સાદા વિધાન નંબર 1 જેને આપણે શું કહીશું? P। બીજો સ્તંભ કોનો આવશે? सादू विधान नंबर 2 એટલે આપણે એને શું કહીશું? Q। ત્રીજો સ્તંભ કોનો આવશે? સમગ્ર વિધાનનો એટલે એને શું કહેવાય? P વિકલ્પન Q। હવે અહીંયા આગળ આપણે ઊભા સ્તંભ બનાવી દઈએ। હવે જો અહીંયા બે સાદા વિધાન છે તો હરોળની સંખ્યા કેટલી થાય? 4। તો આપણે આડી હરોળ 4 લખીશું। आदि हरोळની સંખ્યા આપણે લખી છે 4। 1 2 3 અને 4 ચાર હરોળનો આપણે ઉપયોગ કરીશું। હવે આપણે અહીંયા આગળ સત્ય અને અસત્ય કઈ રીતે મૂકીશું? તો આપણા નિયમ અનુસાર કે 4 હરોળ હોય તો પ્રથમ બે વિધાનો સત્ય, બીજા બે વિધાનો અસત્ય। બીજા સ્તંભમાં एक विधान सत्य, एक असत्य, एक सत्य, एक असत्य नियम प्रमाणे। હવે અહીંયા આગળ સમજવાનું છે કે વિકલ્પન કારક ક્યારે સત્ય બને અને ક્યારે અસત્ય બને। તો આપણે લક્ષણમાં શું જોયું કે જો P અને Q બંને અસત્ય, તો અહીંયા આગળ શોધવાનું ક્યાં છે આપણે કે P અને Q બંને કઈ જગ્યાએ અસત્ય છે? તો હરોળ નંબર 4 માં જુઓ, આ પણ અસત્ય અને Q પણ અસત્ય। તો બંને અસત્ય છે। જો P અને Q બંને અસત્ય હોય તો જ P
p વિકલ્પ પર q શું થાય અસત્ય તો અહીંયા બે અસત્ય છે તો આપણે શું કરીશું આને અસત્ય ઉપર જોઈશું કોઈ જગ્યાએ બે અસત્ય છે ના અહીંયા પણ નથી અહીંયા પણ નથી અહીંયા પણ નથી બાકી બધે શું આવશે સત્ય જવાબ આવશે ખબર પડી કે બંને અસત્ય તો જ વિકલ્પન અસત્ય નહીં તો વિકલ્પન સત્ય બને છે તો આ વિકલ્પન કારકનો સત્યતા કોણ ત્યારબાદનો મુદ્દો છે આપણો સમજૂતી તો સમજૂતીમાં મેં તમને ત્રણ મુદ્દા સમજાયા હતા કે વિકલ્પન એ કેવો કારક છે દ્વિમુખી કારક કે એની ડાબી બાજુએ અને જમણી બાજુ બંને બાજુ વિધાનો આપવામાં આવેલા હોય છે ત્યારબાદ વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે એટલા માટે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનો ઉપર આધારિત હોય છે અને છેલ્લે આપણે લક્ષણ પરથી લખીશું કે જે સંયુક્ત વિધાન p વિકલ્પન q ના રૂપમાં રજૂ થયું હોય જો p અને q બંને અસત્ય હોય તો જ p વિકલ્પન q અસત્ય હોય નહીં તો સત્ય હોય છે તે વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે તો આ છે વિકલ્પન વિધાનનો કારકનો પ્રશ્ન ફરીથી એકવાર ટૂંકમાં સમજી લઈએ વિકલ્પન ક્યારે સત્ય બને ક્યારે સત્ય બંને વિધાનો અસત્ય હોય તો જ વિકલ્પન અસત્ય બને નહીં તો હંમેશા સત્ય બને છે હવે આગળ શરતી કારક તો શરતી કારકનું લક્ષણ આપણે જોઈએ તો શરતી કારક ક્યારે સત્ય બને અને ક્યારે અસત્ય બને તો જે સંયુક્ત વિધાન p શરતી q ના રૂપમાં રજૂ થયેલું હોય અને જો p સત્ય હોય અને q અસત્ય હોય તો અને તો જ શરતી અસત્ય હોય છે નહીં તો સત્ય બને છે અહીંયા સમજવાનું છે ખાસ શું કે p કેવો હોવો જોઈએ સત્ય q કેવો હોવો જોઈએ અસત્ય તો અને તો જ શરતી અસત્ય બને નહીં તો સત્ય હંમેશા સત્ય બને છે એવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે p અને q બંને વિધાનો આપવામાં આવેલા હોય એમાંથી p સત્ય અને q અસત્ય હોય તો જ શરતી અસત્ય બને નહીં તો સત્ય બને છે એટલે ઉદાહરણમાં આપણે સમજીએ પેલા ઉદાહરણ બનાવીએ એનું જો વરસાદ પડશે તો પાક સારો થશે શરતી છે એટલે એના માટે ગુજરાતીમાં આપણે ઉપયોગ કર્યો જો અને તો હવે આની પ્રાતિક રજૂઆત કરીએ તો કઈ રીતે થાય વરસાદ પડશે એના માટે p લઈએ જો અને તો માટે શરતી અને પાક સારો થશે એના માટે q તો આ પ્રાતિક રજૂઆત થઈ p શરતી q હવે એને સત્યતા કોટો બે સાદા વિધાનો છે એટલે કેટલી હરોળ સ્તંભ કેટલા બનશે એક પહેલો p નો બનશે પછી કોનો સ્તંભ બનશે q નો અને ત્રીજો સ્તંભ કોનો આવશે સમગ્ર વિધાન એટલે કે p શરતી q નો આ ત્રણ સ્તંભ બની ગયા જેની અંદર કેટલી હરોળ આવશે જો અહીંયા સાદા વિધાનની સંખ્યા 2 છે તો 4 હરોળ એટલે 4 આડી લીટી આપણે આવશે પહેલી હરોળ બીજી હરોળ ત્રીજી હરોળ અને ચોથી હરોળ આ 4 હરોળની અંદર આપણે p અને q વિધાન ક્યારે ક્યારે સત્ય બને એ સમજીએ તો પહેલા સ્તંભનો નિયમ છે આપણો બે સત્ય અને બે અસત્ય બીજા સ્તંભનો નિયમ છે આપણો એક સત્ય એક અસત્ય એક સત્ય એક અસત્ય આ જે ચારે ચાર હરોળનો નિયમ છે બધા પ્રશ્નોમાં એક જ સરખો લાગુ પડે છે એનો કોઈ ફેરફાર કરવાનો થતો નથી ફેરફાર ક્યાં થાય જવાબની અંદર એ જવાબ ક્યાં જવાનું લક્ષણ શું કહેવા માંગે છે કે p સત્ય હોય અને q અસત્ય હોય p સત્ય અને q અસત્ય વાળી હરોળ કઈ તો આપણે અહીંયા આગળ જોઈએ પહેલી હરોળમાં બંને સત્ય નહીં આવે બીજી હરોળ જુઓ જ્યાં p સત્ય છે અને q કેવો છે અસત્ય તો શરતી શું બને છે અસત્ય તો અહીંયા આગળ સામે શરતી શું આવશે અસત્ય નહીં તો સત્ય બને છે હવે અહીંયા આગળ બીજી હરોળની અંદર શું આવશે જો અહીંયા આગળ સત્ય અને અસત્ય તો સત્ય અહીંયા આગળ બંને સત્ય છે એટલે અસત્ય આવશે નહીં અહીંયા આગળ પણ નહીં આવે અને અહીંયા આગળ પણ નહીં આવે કેમ
કે શરતીનો નિયમ એવો છે કે આગળનું વિધાન સત્ય હોય, પાછળનું અસત્ય હોય તો અસત્ય, નહીં તો બધે શું આવશે? સત્ય. ટી એફ તો એફ, બાકી બધે ટી. તો આ શરતી વિધાન ક્યારે સત્ય બને? કે આગળનું પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી શરતી ક્યુ અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. આ વિધાનને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. સમજૂતીનો પહેલો મુદ્દો કે શરતી કેવો કારક છે? દ્વિમુખી. કેમ? કે એની બંને બાજુ વિધાન આપવામાં આવેલા છે, ડાબી બાજુએ અને જમણી બાજુએ. પછી શરતી એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનો ઉપર આધારિત હોય છે. અને ત્રીજો મુદ્દો કે શરતી ક્યારે સત્ય બને અને ક્યારે અસત્ય બને? તો કે જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો અને તો જ શરતી અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે આપણો શરતી વિધાનનો પ્રશ્ન. બરોબર? ખાસ શું યાદ રાખવાનું છે કે આગળનું વિધાન સત્ય, પાછળનું અસત્ય, તો જ અસત્ય, નહીં તો સત્ય બને છે. પાંચમું કારક છે દ્વિશરતી કારક. એનું આપણે લક્ષણ સમજીએ તો કે જે સંયુક્ત વિધાન p દ્વિશરતી q ના રૂપમાં રજૂ થયેલું હોય. હવે અહીંયા આગળ સમજવાનું છે ખાસ આ કે જો p અને q બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોવા જોઈએ. કાં તો બંને સત્ય હોવા જોઈએ, કાં તો p અને q બંને કેવા હોવા જોઈએ? અસત્ય. તો જવાબ શું આવશે? p દ્વિશરતી q સત્ય. સમજો, p અને q કાં તો બંને સત્ય હોય અથવા p અને q કાં તો બંને અસત્ય હોય તો અને તો જ p દ્વિશરતી q સત્ય બને છે, નહીં તો અસત્ય હોય છે. તે સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે. ફરીથી એકવાર, કાં તો બંને વિધાનો સત્ય હોવા જોઈએ, કાં તો બંને વિધાનો અસત્ય હોવા જોઈએ, તો જ દ્વિશરતી કેવો બને છે? સત્ય, નહીં તો અસત્ય બને છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે. ઉદાહરણ લીધું છે દ્વિશરતી જે કારક છે એનું ગુજરાતી પ્રતીક છે જો, તો અને તો. ઉદાહરણ લઈએ આપણે. જો મહેનત કરશો તો અને તો જ પાસ થશો અથવા તો સફળતા મેળવશો. તો મહેનત કરશો માટે આપણે p લઈએ, જો અને તો જ છે એના માટે દ્વિશરતી, અને પાસ થશો એના માટે q. તો એની પ્રાતિનિધિક રજૂઆત શું કહેવાય? p દ્વિશરતી q. હવે આપણે ફરતી સત્યતા કોઠો બનાવીએ તો કેટલા સાદા વિધાનો છે? બે. તો પહેલો સ્તંભ પહેલા સાદા વિધાનનો p નો, બીજો સ્તંભ કોનો આવશે? q નો, અને ત્રીજો સ્તંભ સમગ્ર વિધાનનો એટલે p દ્વિશરતી q નો. ત્રણ સ્તંભ બની ગયા. હવે હરોળ કેટલી આવશે? તો બે વિધાન છે એટલે 4. પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ અને ચોથી હરોળ. હવે જે 4 હરોળ છે એમાં પણ આપણે નિયમો જોયા સત્ય અસત્યના. પ્રથમ સ્તંભમાં નિયમ પ્રમાણે 2 સત્ય 2 અસત્ય. બીજા સ્તંભમાં નિયમ પ્રમાણે 1 સત્ય 1 અસત્ય 1 સત્ય અને 1 અસત્ય. હવે અહીંયા આગળ ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે. દ્વિશરતીનો સત્યતા કોઠો લખતા હોય તો ધ્યાનમાં શું રાખવાનું છે? કોઈ પણ હરોળમાં કાં તો 2 સત્ય શોધવાના અથવા તો 2 અસત્ય. તો જો અહીંયા આગળ આપણે લક્ષણ શું લખ્યું છે? કાં તો p અને q કેવા હોવા જોઈએ? સત્ય. તો અહીંયા આપણે 2 હરોળ જોઈએ કે કઈ કઈ હરોળ એવી છે એમાં બંને સત્ય છે. તો પહેલી હરોળ જુઓ, એમાં p પણ સત્ય છે અને q પણ કેવો છે? સત્ય. તો કેવું શું બને? દ્વિશરતી સત્ય. તો પહેલા આપણે એક જવાબ લખી નાખીએ, સત્ય. બીજો એવો મુદ્દો છે કાં તો બંને અસત્ય હોય. તો હવે બંને અસત્ય હોય હરોળ કઈ છે? જો બીજીમાં નથી, ત્રીજીમાં નથી, પાછી કયો? ચોથીમાં છે. બંને અસત્ય. બંને અસત્ય હોય તો પણ શું બને? દ્વિશરતી સત્ય.
તો અહીંયા આગળ આપણે લખીશું સત્ય. બાકીના વિધાનોની અંદર હંમેશા કેવું બને છે? અસત્ય. તો અહીંયા આગળ આપણે લખીશું અસત્ય. બે સત્ય હોય તો જ સત્ય અને બે અસત્ય હોય તો સત્ય, નહીં તો અસત્ય બને છે. આ દ્વિશરતી કારકનો સત્યતા ગોઠવો. કાં તો બંને વિધાનો સત્ય હોવા જોઈએ તો સત્ય, કાં તો બંને વિધાનો અસત્ય હોવા જોઈએ તો જ સત્ય બને, નહીં તો અસત્ય બને છે. ત્યારબાદ સમજૂતીનો પહેલો મુદ્દો કે દ્વિશરતી કારક એ કેવો કારક છે? દ્વિમુખી. કેમ દ્વિમુખી? તો કે એની બંને બાજુએ વિધાન આપેલા હોય છે, ડાબી બાજુએ અને જમણી બાજુએ. P એની ડાબી બાજુનું વિધાન છે, Q એની જમણી બાજુએ. ત્યારબાદ દ્વિશરતી કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનો ઉપર આધારિત હોય છે. અને છેલ્લો મુદ્દો એનું લક્ષણ કે જે સંયુક્ત વિધાન P દ્વિશરતી Q ના રૂપમાં રજૂ થયેલું હોય, જો P અને Q બંનેને સ્થાને આવતું વિધાન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હોય તો જ દ્વિશરતી સત્ય બને, નહીં તો અસત્ય બને છે. તે વિધાનને દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે. તો આ પાંચે પાંચ કારકના પ્રશ્નો આપણે ખૂબ જ ઝડપથી અને ખૂબ સરળ ભાષામાં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરીથી આના પછીના જે પ્રશ્નો તમને મૂંઝવતા હોય એના વિડિયો લઈને આપણે ટૂંક સમયમાં હાજર થઈશું.